ધોરણ 12 ઇતિહાસ પ્રકરણ 4 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને વિકાસ. આ પ્રકરણ ભારતમાં અંગ્રેજો એટલે કે બ્રિટિશરો કેવી રીતે વેપારીમાંથી શાસક બન્યા અને ધીમે ધીમે આખા ભારત પર પોતાની સત્તા કેવી રીતે સ્થાપી તેની વિગતવાર ગાથા રજૂ કરે છે. 1. બંગાળમાં બ્રિટિશ સત્તાનો પાયો. બંગાળ ભારતમાં સૌથી સમૃદ્ધ અને ઉપજાઉ પ્રાંત હતો. અહીંથી અંગ્રેજોને મોટા પાયે વેપાર કરવાની અને આવક મેળવવાની તક દેખાઈ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. આ યુદ્ધ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખનારી એક નિર્ણાયક ઘટના હતી. પૃષ્ઠભૂમિ: બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને અંગ્રેજોની વધતી જતી સત્તા અને તેમની વેપારી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ જોઈતું હતું. અંગ્રેજો નવાબની પરવાનગી વગર કિલ્લેબંધી કરતા હતા અને વેપારી છૂટછાટોનો દુરુપયોગ કરતા હતા. ઘટના: સિરાજુદ્દૌલાએ અંગ્રેજોની કલકત્તાની કોઠી પર હુમલો કરી તેને કબજે કરી લીધી. આના જવાબમાં રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજોએ સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું લાલચ આપીને ફોડી લીધો. યુદ્ધ: પ્લાસીના મેદાનમાં એટલે કે આજનું પશ્ચિમ બંગાળ યુદ્ધ થયું. મીર જાફરની વિશાળ સેનાએ યુદ્ધમાં ભાગ નહીં લીધો. પરિણામે નવાબ સિરાજુદ્દૌલાની હાર થઈ અને તેની હત્યા કરવામાં આવી. પરિણામ: મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, પરંતુ તે અંગ્રેજોનો માત્ર કઠપૂતળી નવાબ હતો. અંગ્રેજોને બંગાળમાંથી વિપુલ પ્રમાણમાં ધન અને વેપારી છૂટછાટો મળી. આ યુદ્ધથી અંગ્રેજોની લશ્કરી તાકાત અને કૂટનીતિનો પ્રભાવ ભારતમાં સાબિત થયો. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોની લાલચ વધતી ગઈ. પૃષ્ઠભૂમિ: મીર જાફર અંગ્રેજોની વધતી માંગણીઓથી કંટાળી ગયો. આથી અંગ્રેજોએ તેને હટાવીને તેના જમાઈ મીર કાસિમને નવાબ બનાવવા માટે. મીર કાસિમ એક મહત્વાકાંક્ષી અને સક્ષમ શાસક હતો. તેણે અંગ્રેજોની દખલગીરી ઘટાડવા અને પોતાની સત્તા મજબૂત કરવાના પ્રયાસો કર્યા. ઘટના: મીર કાસિમે અંગ્રેજોના ગેરકાયદેસર વેપાર પર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ કર્યો. આથી અંગ્રેજો તેની વિરુદ્ધ થઈ ગયા અને તેને હટાવવાનો પ્રયાસ કર્યો. મીર કાસિમ ભાગીને અવધના નવાબ શુજાઉદ્દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ બીજા સાથે જોડાયો. ત્રણેયની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે બક્સરના મેદાનમાં આજનું બિહાર યુદ્ધ થયું. યુદ્ધ અને પરિણામ: આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. આ જીત પ્લાસીના યુદ્ધ કરતાં પણ વધુ નિર્ણાયક હતી. અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા એટલે કે મહેસૂલ ઉઘરાવવાના અધિકારો મળ્યા. આનાથી તેમને જબરદસ્ત આર્થિક સત્તા મળી અને તેઓ ભારતમાં એક મુખ્ય રાજકીય શક્તિ તરીકે સ્થાપિત થયા. 3. મૈસૂર વિગ્રહો. દક્ષિણ ભારતમાં મૈસૂર રાજ્ય એક શક્તિશાળી રાજ્ય હતું, જે હૈદર અલી અને તેના પુત્ર ટીપુ સુલતાનના નેતૃત્વ હેઠળ હતું. આ બંને અંગ્રેજો માટે એક મોટો પડકાર હતા. હૈદર અલી અને ટીપુ સુલતાન. હૈદર અલીએ પોતાની લશ્કરી શક્તિ વધારીને મૈસૂરને મજબૂત બનાવ્યું. તેના મૃત્યુ પછી તેનો પુત્ર ટીપુ સુલતાન શાસક બન્યો, જેણે અંગ્રેજો વિરુદ્ધ આજીવન સંઘર્ષ કર્યો. ટીપુ સુલતાન એ મૈસૂરનો વાઘ તરીકે ઓળખાય છે. 4. મૈસૂર વિગ્રહો ઈસવીસન 1767થી 1799. અંગ્રેજો અને મૈસૂરના શાસકો વચ્ચે 4 યુદ્ધ થયા. પ્રથમ 2 યુદ્ધો ઈસવીસન 1767થી 69 અને 1780થી 84. હૈદર અલી અંગ્રેજોને સારો એવો પડકાર આપ્યો, ખાસ કરીને બીજા યુદ્ધમાં. ત્રીજું યુદ્ધ ઈસવીસન 1790થી 92 ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયું. આમાં ટીપુ સુલતાનને હાર મળી અને તેને શ્રીરંગપટ્ટનમની સંધિ કરવી પડી, જેમાં તેણે પોતાના પ્રદેશનો મોટો ભાગ અને પુત્રોને પણ અંગ્રેજોને બાનમાં આપવા પડ્યા હતા. ચોથું યુદ્ધ ઈસવીસન 1799. લોર્ડ વેલેસ્લી દ્વારા ટીપુ સુલતાન વિરુદ્ધ આક્રમક નીતિ અપનાવવામાં આવી. આ યુદ્ધમાં ટીપુ સુલતાન શ્રીરંગપટ્ટનમ ખાતે શહીદ થયો. મૈસૂર રાજ્ય પર અંગ્રેજોનો કબજો થયો અને તેઓ દક્ષિણ ભારતમાં પણ સર્વોપરી બન્યા. 4. મરાઠા સત્તા પર અંગ્રેજોનો કબજો. 18મી સદીના અંતમાં મરાઠા ભારતમાં એક મોટી શક્તિ હતા, પરંતુ તેમની વચ્ચે આંતરિક ઝઘડા ચાલતા હતા. 3. આંગ્લ મરાઠા યુદ્ધો ઈસવીસન 1775થી 1818. અંગ્રેજોએ મરાઠાઓની આંતરિક નબળાઈઓનો લાભ લીધો. પૃષ્ઠભૂમિ: મરાઠા સરદારો એટલે કે પેશવા ગાયકવાડ, ભોંસલે, હોલકર, સિંધિયા વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવી. યુદ્ધો: આ યુદ્ધોમાં અંગ્રેજોએ ધીમે ધીમે મરાઠા સરદારોને હરાવ્યા. પરિણામ: ઈસવીસન 1818માં ત્રીજા આંગ્લ મરાઠા યુદ્ધ પછી મરાઠા સત્તાનો અંત આવ્યો. પેશવા પદ નાબૂદ કરવામાં આવ્યું અને મરાઠા પ્રદેશો પર અંગ્રેજોનો કબજો થયો. આનાથી અંગ્રેજો ભારતના મોટાભાગના પ્રદેશો પર પ્રભુત્વ ધરાવતા શક્તિશાળી શાસક બન્યા.
5. સહાયકારી યોજના એટલે કે સબસિડિયરી અલાયન્સ. લોર્ડ વેલેસ્લી ઈસવીસન 1798થી 1805 એ ભારતમાં અંગ્રેજી સત્તાનો વિસ્તાર કરવા માટે સહાયકારી યોજના નામની એક કૂટનીતિભરી નીતિ અપનાવી. હેતુ: ભારતીય રાજ્યને અંગ્રેજોના નિયંત્રણ હેઠળ લાવવા અને તેમની આંતરિક સુરક્ષાનું બહાનું કાઢીને તેમની સાર્વભૌમિકતા છીનવી લેવી. શરતો: સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ સેનાની ટુકડી રાખવી પડશે. આ સેનાનું ખર્ચ સંબંધિત રાજ્યએ ઉઠાવવો પડશે. રાજ્યમાં એક અંગ્રેજ રેસિડેન્ટ એટલે કે પ્રતિનિધિ રાખવો પડશે જે રાજ્યના આંતરિક વહીવટ પર નજર રાખશે. રાજ્ય અન્ય કોઈ વિદેશી સત્તા સાથે સંબંધ નહીં રાખી શકે. રાજ્ય અંગ્રેજોની પરવાનગી વગર કોઈ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. સ્વીકારનારા રાજ્યો: આ યોજના સ્વીકારનાર પ્રથમ રાજ્ય નિઝામ એટલે કે હૈદરાબાદ હતું, ઈસવીસન 1798. ત્યારબાદ મૈસૂર, અવધ, ગાયકવાડ, વડોદરા, સિંધિયા, ભોંસલે, જોધપુર, જયપુર વગેરે રાજ્યોએ આ યોજના સ્વીકારી. પરિણામ: આ યોજના ભારતીય રાજ્યો માટે મીઠા ઝેર સમાન હતી. રાજ્યોને પોતાની સુરક્ષા માટે અંગ્રેજો પર આધાર રાખવો પડ્યો. ધીમે ધીમે તેમની સાર્વભૌમિકતા છીનવાઈ ગઈ અને તેઓ અંગ્રેજોના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવી ગયા. 5. ખાલસા નીતિ ડોક્ટ્રિન ઓફ લેપ્સ. લોર્ડ ડેલહાઉસી ઈસવીસન 1848થી 1856 એ ભારતમાં અંગ્રેજી સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે ખાલસા નીતિ નામની એક આક્રમક નીતિ અપનાવી. હેતુ: જે ભારતીય રાજ્યોને પોતાનો કોઈ પુત્ર વારસદાર ન હોય તે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લેવા. નીતિ: જો કોઈ રાજાને પોતાનો પુત્ર ન હોય અને તેણે દત્તક પુત્ર લીધો હોય તો તે દત્તક પુત્રને ગાદીનો કાયદેસર વારસદાર ગણવામાં આવશે નહીં. આવા રાજ્યોનો સીધો બ્રિટિશ શાસન હેઠળ સમાવેશ કરી દેવામાં આવશે. ખાલસા કરાયેલા રાજ્યો: આ નીતિ હેઠળ સૌપ્રથમ સતારા 1848ને ખાલસા કરવામાં આવ્યું. ત્યારબાદ જેતપુર, સંબલપુર, ઝાંસી 1853, નાગપુર 1854, ઉદયપુર 1852 વગેરે રાજ્યોને ખાલસા કરવામાં આવ્યા. કુશાસનના બહાને ખાલસા. આ ઉપરાંત ડેલહાઉસીએ અવધ જેવા કેટલાક રાજ્યોને કુશાસન એટલે કે ખરાબ વહીવટના બહાને પણ ખાલસા કર્યા. પરિણામ: આ નીતિએ ભારતીય રાજાઓ અને પ્રજામાં ભારે અસંતોષ ઊભો કર્યો કારણ કે તે ભારતીય પરંપરા અને વારસાના હકનો ભંગ કરતી હતી. આ નીતિ 1857ના સંગ્રામના મુખ્ય કારણોમાંની એક બની. 6. બ્રિટિશ શાસનના વહીવટી સુધારા અને અન્ય નીતિઓ. અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તાને મજબૂત કરવા માટે વહીવટી, ન્યાયિક અને સૈન્ય સુધારા પણ કર્યા. વહીવટી અને ન્યાયિક સુધારા. વોરન હેસ્ટિંગ્સ 1772 મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરની પદ્ધતિ શરૂ કરી. ન્યાયતંત્રમાં પણ સુધારા કર્યા. લોર્ડ કોર્નવોલિસ દીવાની અને ફોજદારી અદાલતોની રચના કરી. પોલીસ તંત્રને સુવ્યવસ્થિત કર્યું. લોર્ડ વિલિયમ બેન્ટિંક ભારતીયોને સરકારી નોકરીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક આપવાની શરૂઆત કરી. લોર્ડ ડેલહાઉસી તેણે આધુનિક ટપાલ વ્યવસ્થા, રેલવે અને તાર વ્યવહારની શરૂઆત કરી. તેણે જાહેર બાંધકામ ખાતું પણ શરૂ કર્યું. સૈન્ય સુધારા. અંગ્રેજોએ એક વિશાળ અને શિસ્તબદ્ધ સેના બનાવી જેમાં ભારતીય સૈનિકોને ભરતી કરી અંગ્રેજ અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવતી. આ સેનાનો ઉપયોગ ભારતીય રાજ્યોને હરાવવા અને આંતરિક બળવાઓને દબાવવા માટે થતો હતો. શિક્ષણ નીતિ. શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય શિક્ષણમાં ખાસ દખલ ન કરી પરંતુ પાછળથી અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું જેનો હેતુ અંગ્રેજોને મદદ કરી શકે તેવા કારકુનો તૈયાર કરવાનો હતો. આર્થિક શોષણ. અંગ્રેજોની મુખ્ય નીતિ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ મોકલવો અને ત્યાં તૈયાર થયેલ વસ્તુઓ ભારતના બજારમાં વેચવી હતી. આનાથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને ભારત આર્થિક રીતે પછાત બન્યું. આ પ્રકરણ દર્શાવે છે કે કેવી રીતે અંગ્રેજોએ પોતાની વેપારી મહત્વાકાંક્ષાને રાજકીય સત્તામાં ફેરવી અને વિવિધ યુદ્ધો, સંધિઓ અને નીતિઓ દ્વારા સમગ્ર ભારત પર પોતાનો કબજો જમાવી દીધો. તેમની આ નીતિઓએ ભવિષ્યમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે પણ બીજ રોપ્યા.